જય શ્રી રામ. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મુંબઈ અને સીએસકે વચ્ચે રમાયેલી મેચમાં મુંબઈએ 9 વિકેટથી મેચ જીતી લીધી છે. સીએસકે પહેલી બેટિંગ કરતા 176 રન 5 વિકેટે કર્યા છે અને ચેસ કરતા 15.4 ઓવરમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેસ કરી લીધા. રોહિત શર્માએ 76 રન કર્યા અને સૂર્યકુમાર યાદવે 68 રન 30 બોલમાં. ચેન્નઈ સુપર મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો ફેસલો લીધો. ચેન્નઈ સુપર કિંગ્સ શરૂઆતમાં શેખ રશીદ 20માં 19 રન, રચિન રવિન્દ્ર 9માં. આઉટડેટેડ 2020 મેચ ક્રિકેટ રમી રહ્યું છે સીએસકે. તેના કારણે સીએસકે આ પીચ 220, 210, 220 રનની હતી, જેને સીએસકે ચેન્નઈ સુપર કિંગ્સ ફક્ત 176 રન કરી શક્યું 5 વિકેટે. આયુષ માત્રે 32 રન 15 બોલમાં. આયુષ માત્રેએ સારી એવી બેટિંગ કરી, તેના કારણે જ સ્કોર ચેન્નઈ સુપર કિંગ્સ અત્યાર સુધી 50થી 8માંથી 5 મેચમાં 50 ક્રોસ કરી શક્યું નથી. 2 વખત 31 રન અને 30 રન પાવર પ્લેમાં ચેન્નઈ સુપર કિંગ્સે કર્યા છે. રવિન્દ્ર જાડેજા 35 બોલમાં 53 રન, શિવમ દુબે 32માં 50 રન. શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાએ 7 ઓવરથી લઈને 12-13 ઓવર સુધી 6 ઓવર સુધી 2-3 રન 4 રન 5 રન બહુ ઓછા રન આવ્યા. સીએસકે બહુ સ્લો બેટિંગ કરી, તેના કારણે શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજા બંને બહુ સ્લો બેટિંગ. 18 બોલમાં 18 રન, 20 બોલમાં 22 રન. એ તો અશ્વિની કુમારની 1 ઓવરમાં 23 રન આવ્યા અને છેલ્લી ઓવરમાં 22 રન આવ્યા. તેના કારણે ચેન્નઈ સુપર કિંગ્સ 176 રન કરી શક્યું. જો 2 ઓવરમાં રન ના આવ્યો તો ચેન્નઈ સુપર કિંગ્સ 140-150માં સમેટાઈ જતું. ધોની 4 રન પર આઉટ થઈ ગયો. શિવમ દુબે 50, ઓવરટર્ન 4માં 3 બોલમાં 4 રન. દીપક ચહર 4 ઓવરમાં 32 રન 1 વિકેટ. બોલ્ટ 4માં 43, અશ્વિની કુમાર 2માં 42, 6 ઓવરમાં 85 રન કર્યા. બાકી બધા 14 ઓવરમાં ફક્ત 90 રન આવ્યા. સેન્ટનર 3 ઓવરમાં 14 રન 1 વિકેટ. સેન્ટનરની 18મી ઓવરમાં ધોની બેટિંગ કરવા આવ્યો ત્યારે સેન્ટનરને ઓવર આપવામાં આવ્યું. તેમાં ધોનીએ પહેલા બોલે રન લઈને રવિન્દ્ર જાડેજાને સ્ટ્રાઇક આપી, પણ એ ઓવરમાં ફક્ત 2 વાઇડ અને 1 એટલે 4 જ રન આવ્યા, રન જ ના આવ્યા. રવિન્દ્ર જાડેજા બહુ કોશિશ કરી પણ રન આવ્યા નહીં. બુમરાહ 4 ઓવરમાં 25 રન 2 વિકેટ. જસપ્રીત બુમરાહે ધોનીને આઉટ કર્યો. વિલ જેક્સ 1માં 4 રન, હાર્દિક પંડ્યા 2માં 13 રન. વાત કરો સેન્ટનર, વિલ જેક્સ અને હાર્દિક પંડ્યા 6 ઓવરમાં 31 રન આવ્યા, એટલે 5ની ઇકોનોમાંથી રન આવ્યા. તેને ચેસ કરતા રિયાન રિકેટન અને રોહિત શર્માએ જબરજસ્ત શરૂઆત આપી. રિયાન રિકેટન 24 રન, રોહિત શર્મા 76 રન 45 બોલમાં. સૂર્યકુમાર યાદવ 68 રન 30 બોલમાં. 9 વિકેટથી મુંબઈ ઇન્ડિયન્સનું જીત થઈ ગઈ છે. મુંબઈ ઇન્ડિયન્સ આ મેચ જીતતા મુંબઈ ઇન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં 6ઠ્ઠા નંબર પર આવી ગયું છે 8 પોઈન્ટ સાથે. અને જો પહેલી 5 ટીમો અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે જો ગેપ જોવા તો ફક્ત 2 પોઈન્ટનો છે. એક મેચ જીત્યા એટલે ગુજરાત ટાઇટન્સ, દિલ્હી કેપિટલ્સ, આરસીબી અને પંજાબ કિંગ્સ અને એલએસજી બંનેના 10-10 પોઈન્ટ છે 5-5 જીત સાથે, અને મુંબઈ ઇન્ડિયન્સના 4 પોઈન્ટ છે. તો હવે બહુ ડિસ્ટન્સ છે. મુંબઈ ઇન્ડિયન્સ સારા બહુ મિડલ ઓફ આઈપીએલમાં પિક કરવાથી મુંબઈ ઇન્ડિયન્સને આ ફાયદો થશે. કેકેઆર 7 મેચમાં 6 પોઈન્ટ, રાજસ્થાન રોયલ્સ 8માંથી 2 જીતી 4 પોઈન્ટ, એસઆરએચ 7માંથી. કાલે એસઆરએચ અને કેકેઆર વચ્ચે મેચ રમાશે ઈડન ગાર્ડન. એસઆરએચ 7 મેચમાંથી 4 પોઈન્ટ. સીએસકે 8 મેચમાંથી 6 મેચ હાર્યું, ફક્ત 2 જીત્યું 4 પોઈન્ટ. સીએસકે માટે હવે 6 મેચ બાકી, 6 મેચ જીતો તો જ તમે ક્વોલિફાય થશો. 16 પોઈન્ટ મિનિમમ જોઈએ. આરઆર, એસઆરએચ અને સીએસકે માટે 2025ની આઈપીએલમાં હવે પ્લેઓફમાં જવું બહુ મુશ્કેલ થયું છે. આ ટીમો ઉપરની જે ટીમો છે તેમનો ખેલ બગાડી શકે છે. મુંબઈ ઇન્ડિયન્સ, કારણ કે મુંબઈ ઇન્ડિયન્સમાં ફોર્મ સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, વિલ જેક્સ બોલિંગ પણ કરે. જસપ્રીત બુમરાહની આવેથી મિચેલ સેન્ટનર સારી બોલિંગ કરી રહ્યો છે.
दीपक चहर, ट्रेंट बोल्ट, जसप्रीत बुमराह, हार्दिक पांड्या पण सारी एवी બોલિંગમાં ચેન્જ કરે છે બોલરનો. તેથી મુંબઈ ઇન્ડિયન્સ ટોપ ઓફ ધ ફોર્મમાં આવી ગયું છે. મુંબઈ ઇન્ડિયન્સ મેં અત્યાર સુધી જ્યાં સુધી ગુજરાતી ટીમ નથી ત્યાં સુધી મેં મુંબઈ ઇન્ડિયન્સને સપોર્ટ કર્યો છે. જો તમને વિડીયો સારો લાગતો તો સ્પોર્ટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. KKR મુંબઈ ઇન્ડિયન્સનું +0.4 રન રેટ થઈ ગયું છે. બીજા કે ત્રીજા નંબરમાં હાઈએસ્ટ નેટ રન રેટ મુંબઈ ઇન્ડિયન્સનું છે. ગુજરાત ટાઇટન્સનું હાઈએસ્ટ છે 0.7, 0.5 પછી મુંબઈ ઇન્ડિયન્સનું છે. ગુજરાત ટાઇટન્સ 7 મેચ રમી છે. હવે કાલે KKR અને SRH રમશે એટલે એમના 8 ટીમ મેચો થઈ જશે. તેથી કાલે DC અને ગુજરાત ટાઇટન્સ અને DC બે મેચ હાર્યું છે. RCB, પંજાબ કિંગ્સ અને LIC 3 મેચ હાર્યું છે. એમાં એને KKR 4 મેચ, SRH 5 મેચ હાર્યું છે. RR અને CSK 6 મેચ હારી ગયું છે. જો તમને વિડીયો સારો લાગતો હોય તો સ્પોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.